બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આબલુન હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં જગદીશભાઈ બાબુભાઈ પટેલનો બદલી ભાવ દર્શન સમારોહ યોજાયો, જેમાં ગામના સરપંચ જયંતિભાઈ, શિક્ષક સરાફી મંડળીના ચેરમેન અને પૂર્વ આચાર્ય શ્રી મદારજી ઠાકોર, શિવ મંદિરના પૂજારી ઉમેદપુરીજી મહારાજ, અમલુન પ્રાથમિક શાળાના આચાર્ય કનુભાઈ તથા સમગ્ર હરિનગરના ગ્રામજનો બાળકો આ ભાવ દર્શન સમારોહમાં હાજર રહ્યા. બદલીથી વિદાય લઈ રહેલ જગદીશભાઈ પટેલના પરિવારજનોએ પણ હાજરી આપી. ડીજેના તાલ સાથે ઘોડી પર ફુલેકો ગાળવામાં આવી. જગદીશભાઈના વિદાય પ્રસંગે આખા ગામના બાલ વૃદ્ધો સૌ હિપકે ચડ્યા, ત્યારે ભાવવિભોર દ્રશ્યનું નિર્માણ થયું. જગદીશભાઈ 4 વર્ષની શિક્ષક તરીકેની સેવા દરમિયાન 40 વર્ષ જેટલા ગ્રામજન અને બાળકોનો પ્રેમ સંપાદિત કર્યો. આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી જિગ્નેશભાઈ પટેલ અને આચાર્ય શ્રી નીલમભાઈ પટેલે પોતાનું કઈ અંગ ગુમાવ્યું હોય તેવી વેદના વ્યક્ત કરી. શાળાના આચાર્ય નીલમભાઈ પટેલે જણાવ્યું, વિદાય ક્યારે પણ સરળ નથી હોતી. શિક્ષકની બદલે માત્ર વ્યવસ્થાકીય પ્રક્રિયા નથી, પરંતુ તે દરેક વિદ્યાર્થી, સહકર્મી અને સમાજના દિલમાં ગાઢ છાપ છોડે છે. શિક્ષકે માત્ર પુસ્તકો અને પાઠ્યક્રમની અંદર જ મર્યાદિત નથી, પરંતુ તેમના પોતાના પ્રેરણાદાયી જીવનથી તેમને અનેક પેઢીઓના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. પ્રિય શિક્ષકની વિદાયમાં એવા આનંદ અને દુઃખનો સંયોગ જોવા મળે છે, જેમાં દરેક આ બદલાવને પોતાની રીતે સ્વીકારે છે. બાળકોના મનમાં એક સ્પષ્ટ છબી રહે છે અને ગુરુજન સાથે વિતાવેલ ક્ષણો હંમેશ માટે યાદ રાખે છે. જગદીશભાઈ પટેલ પોતાના વતનમાં ફરજ બજાવવા જઈ રહ્યા છે, જેમના શિક્ષણમાં જે દીક્ષા, માર્ગદર્શન અને પ્રેમ હતો તે દરેક વિદ્યાર્થી માટે અણમોલ બની રહેશે. હવે જ્યારે તેઓ નવી જગ્યા પર જઈ રહ્યા છે, ત્યારે હું આશા રાખું છું કે તેમનો શૈક્ષણિક યાત્રાનો સુવર્ણ સમય સતત આગળ વધતો રહે. વિદાયના અવસર પર હું તેમના શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છા પાઠવું છું. જેઓ જ્યાં પણ જશે ત્યાં તેમના કાર્યમાં વધુ સફળતા, અવિસ્મરણીય સ્નેહ અને આનંદનો અનુભવ કરાવશે તેવો મને વિશ્વાસ છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, જિલ્લા બ્યુરો ચીફ, બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ.